नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। ખેડા જિલ્લામાં ફાગવેલને વડુ મથક બનાવવાની માંગ સામે 37 પૈકી 28 ગ્રામ પંચાયતોનો વિરોધ સામે આવ્યો। ફાગવેલ તાલુકો જાહેર કર્યા બાદ વડા મથકનો વિવાદ વકર્યો। ફાગવેલને વડુ મથક બનાવવાની માંગ સામે 37 પૈકી 28 ગામનો વિરોધ। ખેડા જિલ્લામાં કપડવંજ અને કટલાલના કેટલાક ગામોને જોડી 11મા તાલુકા તરીકે ફાગવેલની જાહેરાત બાદ વિવાદ સર્જાયો છે। સરકારે ફાગવેલને તાલુકો જાહેર કરી કાપડીવાવ ચીખલોડને મુખ્ય મથક જાહેર કરતા વિરોધ વચ્ચે ફાગવેલને જ વડુ મથક રાખવાની માંગણી થઈ હતી। હવે આ અંગે સરકારમાં રજૂઆતો પહોંચતા વિચારણા હેઠળ મુદ્દો છે તેવા સંજોગોમાં ફાગવેલને વડુ મથક બનાવવા સામે 22 ઉપરાંત ગામના સરપંચ અને ગ્રામજનોએ વિરોધ કરતા મામલો ગરમાયો છે। કપડવંજની હદના ગામોને 22 કિલોમીટર દૂર ફાગવેલ જવાની નોબત, જાહેર થયેલા કાપડીવાવ ચીખલોડને જ વડુ મથક રાખવાની માંગણી સાથે ગ્રામજનોની પ્રાંત અધિકારીને રજૂઆત। ફાગવેલ તાલુકા બનાવવા સત્તાવાર મંજૂરી આપતા ફાગવેલ તાલુકાનું વડુ મથક કાપડીવાવ ચીખલોડ રાખવામાં આવ્યું હતું। ત્યારે સરકારના નિર્ણયને વીરભાથીજી ધામનું અપમાન ગણાવી ફાગવેલના વીરભાથીજી મંદિર ટ્રસ્ટ સહિત અન્ય લોકોએ વિરોધ કરી ફાગવેલને જ વડુ મથક રાખવા માંગણી કરી હતી। આ અંગે વાત મુખ્યમંત્રી સુધી પહોંચતા હવે સરકાર આ મામલે વિચારણા કરી ફેરફાર કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। આ વચ્ચે આજે ફાગવેલ તાલુકાના 37 ગામોની હદમાં સૌથી વચ્ચેનો કાપડીવાવ ચીખલોડ વિસ્તાર કટલાલ અને કપડવંજ બંનેમાંથી નવા તાલુકામાં લેવાયેલા 37 ગામોની હદમાં સૌથી વચ્ચેનો વિસ્તાર કાપડીવાવ ચીખલોડનો છે, જેથી તેને વડુ મથક બનાવે તો તમામ ગામોને મુખ્ય મથક સાથે જોડી શકાય। તમામ ગામોને કાપડીવાવ મહત્તમ 12 થી 15 કિલોમીટરનું જ અંતર રહે। મહત્વના રોડનું જોડાણ પણ આ ગામમાં હોવાના કારણે કાપડીવાવ ચીખલોડને વડુ મથક સરકાર દ્વારા જાહેર કરાયું છે। તાલુકામાં સમાવેલા 37 ગામોમાંથી 22 ઉપરાંત ગામોના સરપંચ અને નાગરિકોએ પ્રાંત અધિકારી સમક્ષ નવી રજૂઆત કરી હતી। રજૂઆતમાં ગ્રામજનોએ જણાવ્યું છે કે કાપડીવાવ ચીખલોડને જ મુખ્ય મથક રાખવામાં આવે તેવી માંગણી કરાઈ છે। ફાગવેલના વડુ મથક જાહેર કરાય તેવા સંજોગોમાં ફાગવેલને વડુ મથક બનાવે તો કપડવંજના ગામોને હાલાકી થશે। ફાગવેલ તાલુકામાં કપડવંજમાંથી જે ગામો જોડાયા છે તે કપડવંજની હદ સમીને અડીને આવેલા છે। આ ગામોથી ફાગવેલ ગામનું અંતર 20 થી 22 કિલોમીટર મહત્તમ થાય છે, જેથી આ ગામોના લોકોને સંભવિત ફાગવેલ મુખ્ય મથક હોય તો 7 થી 10 કિલોમીટરનું અંતર વધી જાય તેમ છે। જ્યારે કાપડીવાવ ચીખલોડ, કટલાલ અને કપડવંજ બંનેમાંથી લેવાયેલા ગામો માટે 10 થી 12 કિલોમીટરના અંતરે જ છે। તાલુકાના કામ માટે 22 કિલોમીટર દૂર ફાગવેલ જવાની સ્થિતિ ઊભી થાય તેમ છે। ત્યારે હવે કપડવંજની હદમાં આવતા ગામોને અન્યાય થાય તેમ છે, જેમાં નિર્ણય કરવામાં રાજ્ય સરકારને અનેક વિરોધનો સામનો કરવો પડશે। ફાગવેલની રચના બાદ સરકાર સમક્ષ નવી ભાંજગડ શરૂ થાય છે। રિપોર્ટર સંજય ચુનારા સાથે મહેશ પટેલ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। ભારત માતા કી જય। આજરોજ તમામ પૂર્વગાળાના આજુબાજુના કપડવંજ વિસ્તારના સરપંચીઓ, તાલુકા પંચાયત સદસ્યો, જિલ્લા પંચાયતના તમામ સદસ્યો અને તમામ અગ્રગણ્ય મોટા માથાઓ આગેવાનો, અમે જે સરકારશ્રીએ ફાગવેલ તાલુકો જાહેર કર્યો છે એમાં અમારો કોઈ વિરોધ નથી, પરંતુ સરકારશ્રી તરફથી અમને એવી જાણ મળવામાં આવી છે કે એનું વડુ મથક ફાગવેલ કરે તો અમને ઘણું નુકસાન થાય એમ છે, જેથી કરીને કાપડીવાવ જે શરૂઆતની અંદર જે લોકેશન બોલવામાં આવેલું તો કાપડીવાવ રાખે તો દરેકને સુવિધા, રસ્તાની સુવિધા છે, જવા આવવાની સુવિધા છે, જેથી કરીને તો કાપડીવાવ રાખવામાં આવે તો અમે તમામ સરપંચશ્રીઓ, આગેવાનો અને તમામ કાર્યકર્તાઓ રાજી ખુશી સરકારશ્રીનો પણ આભાર માન્ય છીએ। અસ્તુ। અને હવે જો અહીંયા મામલતદારનું આપવામાં આવ્યા છીએ આવેદનપત્ર અને સદરૂ અમારું આવેદનપત્ર સ્વીકારવા ગ્રાહ્ય રાખવામાં નહીં આવે તો અમે કલેક્ટર ઓફિસે પણ જવાની અમારી તૈયારી અને ગાંધીજી માગે આંદોલન પણ કરશું। એમાં કોઈ બે મત નથી। ભારત માતા કી જય। આજે બધા શું એકઠા થયા શું કહેશો? વડોદ ગ્રામ પંચાયતનો સરપંચ વાઘેલા કમિશનર સરકારશ્રીએ જે ફાગવેલ તાલુકો જાહેર કરેલો એનું વડુ મથક જે કાપડીવાવ રાખેલું તે યોગ્ય હતું, દરેક ગ્રામ પંચાયતોને પરવડે તેવું હતું। કાપડીવાવ જો રાખવામાં આવે તાલુકાનું વડુ મથક તો 28 થી 30 ગ્રામ પંચાયતોને એકદમ સીધો વહીવટી બાબતે, આર્થિક બાબતે, તમામ બાબતે લાભ થાય એવો છે। જ્યારે ફાગવેલ તાલુકાનું વડુ મથક જો ફાગવેલ બનાવવામાં આવે તો 28 ગ્રામ પંચાયતોની પ્રજા ખૂબ હેરાન થાય એવી પરિસ્થિતિ હોય। સરકારશ્રીએ આ તાલુકાનું વડુ મથક જે કાપડીવાવ જાહેર કરેલું એ યથાવત રાખવા વિનંતી કરવામાં, જો નહીં રાખવો તો અમે આંદોલન, ગાંધીજી માર્ગે આંદોલન કરીશું। શું કહેશો? બસ આજે અમે અહીંયા આવેદનપત્ર આપવા અહીંયા આવ્યા છીએ। અહીંયામાં પૂર્વ વિસ્તારની લગભગ બધી ગ્રામ પંચાયતોના સરપંચીઓ સાથે તથા જે તાલુકા સદસ્યોએ,
જિલ્લા સદસ્ય પૂર્વ છે, એ બધા ડેરીના સેક્રેટરીઓ, દરેક ગ્રામજનો આગેવાનો સાથે અમે આવ્યા છીએ. મતલબ અમારું એ જ છે કે જ્યારે સરકારશ્રીએ જે ગુજરાતની અંદર 17 તાલુકાનું જે બહાર પાડ્યું કે નવા તાલુકાની રચના કરી, એ બાબતે અહીંયા ખેડા જિલ્લાનું એક ફાગવેલ તાલુકા તરીકે બી આ જાહેર કર્યું. હવે જે જાહેર કરેલું એને વડુ મથક કાપરીની વાવ બતાવેલું હતું. પછી જે આંદોલનો ત્યાંના થયા, ફાગવેલના જે કંઈ થયું એના પછી વડુ મથક આજે ફાગવેલને જે જાહેર કરવામાં આવ્યું છે અને સરકાર હવે અમને એંધાણ મળ્યા છે. લેખિત ગેજેટ બાબતે અમને જાણકારી નથી, છતાં અમે મૌખિક એ રીતના જાણકાર મળી છે કે ભાઈ ફાગવેલે વડુ મથક જાહેર કરેલું છે. જો આ જ વડુ મથક જાહેર કરવામાં આવે તો અહીંયા અંતિસરથી આ બાજુની જે કંઈ મારી પૂર્વ વિસ્તારની જેટલી બી ગ્રામ પંચાયતો આવેલી છે તેને ઘણું જ મોટું નુકસાન થાય એવું છે. કારણ કે ગરીબ વર્ગની જનતા છે, મજૂરી વર્ગની છે, અહીંયાથી 20 થી 25 કિલોમીટરના અંતરે જો ત્યાં જવામાં આવે અને અહીંયા કોઈ સરકારી વાહનોની કોઈ એવી જોગવાઈઓ જ નથી કે જે જનતાને પરવડી શકે. પ્રાઇવેટ સાધનની અંદર જવામાં બહુ જ તકલીફો અને રૂપિયાનો બહુ વ્યર્થ થાય એવું છે અને સમયનો પણ વ્યર્થ થાય એવું છે. એટલે અમારી અહીંયા ગ્રામ પંચાયતોના જેટલા સરપંચો આવ્યા છે એ લોકોની એક જ માંગ છે, જો ફાગવેલને તાલુકાનો દરજ્જો આપ્યો હોય અને એની જો વડુ મથક કાપીને વાય રહેવા દે, તમને કોઈ વાંધો વિરોધ નથી. પરંતુ જો અગર જો ફાગવેલને વડુ મથક આપે છે તો અમે અમારી ગ્રામ પંચાયતો કપડાં તાલુકામાં સમાવેશ રહે એવી અમારી માંગ છે. બાકી આ અમારી માંગને જો ધ્યાન નજરઅંદાજ કરવામાં આવશે તો ખૂબ મોટું અહીંયા મતલબ આંદોલનના રૂપે થશે. એ બાબતે અમે અહીંયા ભેગા થયા છીએ. ભારત માતા કી જય. તો ભાઈ આ ટૂંક સમયમાં જે ફાગવેલ તાલુકો જાહેર કરવામાં આવ્યો અને જેનું વડુ મથક પહેલાં કાપડીના વાવ નક્કી કરવામાં આવી, એ લોકોના ઉપર આંદોલનથી જેને ફાગવેલ વડુ મથક જાહેર કરવાની વાત જે ચાલી રહી છે, જે પૂર્વગાળાની 28 પંચાયતો જે કપડણ તાલુકાની આવેલી છે એને ખૂબ મોટા પાયે તકલીફ થાય એવી છે. ગામડાનું પબ્લિકને જો જવું હોય તો ફાગવેલ જવા માટેના પણ રસ્તા છે નહીં પ્રોપર, કઈ રીતે જવું. તો અમારી બધાની માંગ, પૂર્વગાળાના સરપંચો, ડેલિગેટો, ગ્રામ પંચાયત સેક્રેટરીઓ, ચેરમેન, દરેક પબ્લિકની માંગ એ છે કે ભાઈ વડુ મથક મધ્યમ સિલેક્ટ કરે, જે કાપડીની વાવ છે એ યોગ્ય છે અને એ જ વડુ મથક રહે એવી અમારી માંગ છે. જો એ વડુ મથક નથી કરવામાં આવતી ને અમારી પંચાયતોના જો ફાગવેલમાં સમાવેશ કરવામાં આવે છે તો એ અમને મંજૂર નથી. તો અમને કપડણ તાલુકામાં જ રાખો અને જો એમ કરવામાં નહીં આવે તો ટૂંક સમયમાં જરૂર પડશે તો ઉગ્ર આંદોલન, ઉપવાસ પર બેસવાનું થશે. તો પણ બધા જ સરપંચોથી લઈને ડેલિગેટથી લઈને પણ બધા તૈયાર છે. તો સરકારશ્રીને અમારી એ જ વિનંતી છે કે ભાઈ બધી પંચાયતોનું ધ્યાન રાખી અને સારું એવું નક્કી કરે અને બધાને મધ્યમમાં પડે એવું લોકેશન નક્કી કરવામાં આવે વડુ મથકનું, એ અમારી માંગ છે. આજે અહીંયા ફાગવેલની પવિત્ર ભૂમિ પર દર્શન કરીને સૌને મળવાનું થયું છે. જે વર્ષોથી મારા પંચમહાલ સંસદીય વિસ્તારના ફાગવેલના જે તાલુકાની માગણી હતી, આજે આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી દ્વારા તેને પૂર્ણ કરવામાં આવી છે. અને જે 2047નું વિકસિત ભારત જ્યારે બનવા જઈ રહ્યું છે ત્યારે અહીંયા તમામ સુવિધાઓ ફાગવેલ મુકામે ઉપલબ્ધ થાય અને ધાર્મિક અને એક આસ્થાનું કેન્દ્ર જ્યારે ફાગવેલ હોય ત્યારે જે તમામની માગણી હતી અને જે લાગણી હતી સરકારશ્રી સમક્ષ મુખ્યમંત્રી શ્રી અને અમારા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી સમક્ષ જ્યારે મૂકવામાં આવી છે ત્યારે તેને માગણીને આજે અહીંયા સંતોષકારક પૂર્વક સૌને લાગણી જે મૂકી હતી એનો આજે અંત આવ્યો છે. ત્યારે આ શુભ પ્રસંગે અમારી સાથે ખેડાના સાંસદ દેવુસિંહજી, જિલ્લાના પ્રમુખ નૈનાબેન અને કઠલાલ ધારાસભ્ય રાજેશભાઈ, બાલાસિનોરના ધારાસભ્ય માનસી દાદા સૌ ઉપસ્થિત રહી અને સૌએ અહીંયા ફાગવેલ મુકામે અમારું સ્વાગત કર્યું છે. અને સૌને આજે દિવાળીની જેમ ઉત્સાહપૂર્વક સૌએ ખુશખુશાલીથી આજે પર્વની જેમ મનાઈ રહ્યા છે. આ પ્રસંગે હું આપના મુખ્યમંત્રી શ્રી અને યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. સૌ પ્રથમ તો હું ગુજરાત સરકારનો અને મોદી સાહેબનો આભાર માનીશ કે સમગ્ર ગુજરાત રાજ્યના એક આસ્થાનું કેન્દ્ર એવું ફાગવેલ ક્ષત્રિય વીર પાથીજી મહારાજનું ધામ, જેણે એક તાલુકાનો દરજ્જો આપ્યો અને આ કામ ફક્ત ને ફક્ત જો કોઈ કરી શકે એમ હોય તો ફક્ત એ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકાર જ કરી શકે. આ પ્રશ્ન ખૂબ સમયથી ઘણા વખતોથી આ પેન્ડિંગ પ્રશ્ન હતો, પરંતુ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીએ ફાગવેલને એક તાલુકાનો દરજ્જો આપ્યો છે. ત્યારે કઠલાલ તાલુકાના જે પૂર્વ વિસ્તારના ગામડાઓ હતા, કપડવંત તાલુકાના પૂર્વ વિસ્તારના જે અંતરિયાળ ગામડાઓ હતા,
એ ગામડાઓનો આવનારા સમયે અવિરતપણે વિકાસ થવાનો છે. ત્યારે કેટલાક રાજકીય પક્ષો દ્વારા આજે કોંગ્રેસ પક્ષની વાત કરું તો કોંગ્રેસ પક્ષ જોડે કોઈ મુદ્દો ના હોવાથી સમગ્ર રાજ્યની અંદર ત્યારે એમણે આ ફાગવેલનો એક મુદ્દો ઊભો કરી અને એમના રાજકીય રોટલા શેકવા માટે નીકળ્યા હતા. પરંતુ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા કોઈ પણ સમાજની ધાર્મિક લાગણી ના દુભાય એ રીતેનો નિર્ણય લીધો છે. ત્યારે આજે અમે સૌ ગૌરવની લાગણી અનુભવીએ. ગુજરાતના મૃદુ અને મક્કા મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે જ્યારે ગુજરાતમાં 17 તાલુકા નવરચિત તાલુકાની જાહેરાત કરી હોય ત્યારે ખેડા જિલ્લાના ફાગવેલ તાલુકાની પણ જાહેરાત થઈ. એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ આ તાલુકો નવો બને એના માટેની ચિંતા કરી હતી અને એ વખતથી આ તાલુકો નવો બને એની વાત હતી. આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ તાલુકાની જાહેરાત કરી હોય ત્યારે નાનું મોટું અમે કહ્યું એમ અન્ય પક્ષો અને કેટલાક સંગઠનો ફાગવેલના આવતા તમામ તાલુકામાં આવતા આગેવાનોને મનમાં ભ્રમિત કરવા માટેનો પ્રયત્ન થયો હશે. પણ ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને અમારા સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી સાથે અમારે ગઈકાલે અહીંના લોકલ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ, અમારા સાંસદ શ્રી રાજપાલસિંહજી અને બાલાસિનોરના ધારાસભ્ય માનસી દાદા અમે બધાએ સાથે રહી મુખ્યમંત્રી શ્રી સાથે ચર્ચા કરી. મુખ્યમંત્રી શ્રી પણ ખૂબ ચિંતા કરતા હતા અને ફાગવેલ તાલુકાને જલ્દીથી સુવિધાઓ મળે અને ફાગવેલ તાલુકાના સૌ તાલુકાના નગરજનો તમામ ગામના સૌ આગેવાનોની જે પ્રમાણે માગણી છે અને દાદાનું આસ્થાનું કેન્દ્ર કહેવાય એ રીતે જોતા ફાગવેલને જ તમામ સુવિધાઓ મળે, હેડક્વાર્ટર પણ મળે એની ચિંતા પણ સરકારે કરી છે. તો અહીંયા આજે અમે બધા જ આગેવાનો સાથે દાદાના દર્શન કરવા અને જ્યારે મુખ્યમંત્રીશ્રીએ નવો તાલુકો ફાગવેલ જાહેર કર્યો હોય ત્યારે સૌ અહીંયા તાલુકામાં આવતા તમામ આગેવાનો અને કાર્યકર્તાઓને મળવા માટે અહીંયા ઉપસ્થિત થયા હતા. તો સરકારનો આપ સૌ વતી પણ હું આભાર માનું છું અને ખૂબ ઝડપથી અહીંયા તમામ સુવિધાઓ હેડક્વાર્ટર સહિત ઊભી થશે એવી સરકારે પણ ચિંતા કરી છે. એટલે અમે પણ અહીંયા આપણે બધા જ ફાગવેલના સૌ ગ્રામજનો આગેવાનોને આજે એમનો જે માગણી હતી, જેમની લાગણી હતી એના માટે અમે અહીંયા આવ્યા હતા. આજે ખૂબ ઉત્સાહથી બધાએ અમારું સ્વાગત કર્યું, દાદાના દર્શન કર્યા અને જલ્દીથી તાલુકો બનશે, જલ્દીથી અહીંયા સુવિધાઓ ઊભી થાય એનો સૌએ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. એટલે ફરીથી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું, સરકારનો પણ આભાર માનું છું. આજે આપણા દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ અને ગુજરાતના પુત્ર પણ એક દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખૂબ જ ચિંતા વ્યક્ત કરી છે અને એક વર્ષ પહેલાં પણ અમને કહ્યું હતું એ રાજેશભાઈ ઝાલાને નડિયાદ મિટિંગમાં જતા દેવુસિંહને ત્યારે કે ભાઈ આ ફાગવેલ તાલુકાનું આપણે વિચારણા કરવાની છે ને આજે એ સિદ્ધ થઈને રહે છે એનો આપણને ખૂબ આનંદ છે. અહીં બેઠેલા બધા જ આગેવાનો આપણા પંચમહાલના ખેડાના સાંસદ આદરણીય દેવસિંહજી, આપણા પંચમહાલના સાંસદ આદરણીય રાજપાલસિંહજી, નયનાબેન આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા પણ આજે ભારતીય જનતા પાર્ટી ખેડાના એ પ્રમુખ છે, એમણે પણ ખૂબ આમાં રસ દાખવ્યો છે. ભાઈ શ્રી રાજેશભાઈ ઝાલા એમણે પણ ખૂબ રસ રાખી અને અહીંયા સરકાર સમક્ષ રજૂઆતો કરી. સરકારે પણ દરેકને સોંપડ્યા છે. અહીંથી જે કોઈ ગયા હશે મુખ્યમંત્રીશ્રીએ અને સંગઠને ખૂબ જ એમને સોંપડ્યા છે ને એ રીતે અહીંનો ઇતિહાસ, અહીંની આસ્થા એમણે પૂરી સમજી છે ને એ રીતે ફાગવેલને તાલુકો જાહેર કર્યો છે. ત્યારે એનો આપણને ખૂબ આનંદ છે. મિત્રો, ગુજરાતમાં 17 તાલુકાની જાહેરાત કરી છે અને ગુજરાત કેમ વિકસે, છેવાડાના માણસને કેમ લાભ મળે એના માટે બધી સુવિધાઓ અહીંયા પ્રાપ્ત થાય એ રીતનો આ સરકારનો અભિગમ છે. એટલે અહીંયા આજે આપણે મળ્યા છીએ ત્યારે અહીંયા વિકાસ ખૂબ થાય, ઝડપી થાય એ પણ સરકાર ઈચ્છે છે. એટલા માટે સરકાર કહે છે કે ભાઈ સૌનો સાથ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ
એવો મંત્ર આ સરકારનો છે, ત્યારે એ સિદ્ધ થઈને રહેશે. અસ્તુ. ભારત માતા કી જય. સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છેલ્લા 25-30 વર્ષથી ચાલે છે, ત્યારે આપણે જાણીએ છીએ કે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રીશ્રીઓ ગુજરાતના જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ કે ગ્રામ્ય કક્ષાએ કામ કરતા સૌ પ્રતિનિધિઓ હંમેશા ગુજરાતની પ્રજાને સર્વાંગી વિકાસ થાય, ગુજરાતનો વિકાસ સર્વ વર્ગ સુધી પહોંચે અને છેવાડાના ઘર સુધી પહોંચે માટે હંમેશા પ્રયત્ન કરતી આવી છે. અને અનુકૂળતા પ્રમાણે એ વિકાસના ફળ નીચે સુધી પહોંચાડવા માટે, ધરતી સુધી વહીવટી પ્રક્રિયા સરળ થાય એ માટે ગુજરાતની સરકારોએ નિર્ણય પણ કર્યા છે. તાજેતરમાં ગુજરાતના લાડીલા મુખ્યમંત્રી, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 17 તાલુકાની નવરચનાની જાહેરાત કરી છે. ગુજરાતના બનાસકાંઠા જેવા જિલ્લાઓ હોય કે અમારો ખેડા જિલ્લો છે, ત્યાં દૂર દરાજમાં રહેતા ગામડાઓ સુધી વહીવટી તંત્રને પહોંચાડવા માટે નવીન તાલુકાઓની રચના કરી છે. ફાગવેલનો આ તાલુકાની જાહેરાત ઘણા સમય પહેલાં થઈ, પરંતુ એ ફાગવેલના તાલુકાની રચના ક્યારેક કોઈ કારણસર વિલંબમાં થતી, પરંતુ લાડીલા મુખ્યમંત્રીશ્રીએ આ તાલુકાની નવીન રચનાની જાહેરાત કરીને ખેડા જિલ્લાના આ ગામડાઓમાં જે સમાવેશ થશે ભવિષ્યમાં ફાગવેલના, એ સૌના માટે ખૂબ ઉપકારવશ કાર્ય કર્યું છે. ત્યારે અમે સૌ, અમારી સાથે અમારા જિલ્લાના પ્રમુખ આદરણીય બેન નૈનાબેન, સંસદ શ્રી ભાઈ પંચમહાલ ગોધરાના રાજપાલસિંહ, અમારા સૌના વડીલ આદરણીય માનસીભાઈ સાહેબ, અહીંના ધારાસભ્ય, યુવાન ધારાસભ્ય ભાઈ રાજેશભાઈ અને સૌ આગેવાનો સરકારનો આભાર માનીએ છીએ. આપણે જાણીએ છીએ કે કઠલાલ તાલુકા અને કપડવંજ તાલુકાના કેટલાક ગામો સાથે મળીને જ્યારે હવે ફાગવેલમાં સમાવેશ થવાના છે, ત્યારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે માળખાકીય સગવડો એ આ તાલુકા માટે નવીન તાલુકા પંચાયતનું મકાન હોય, મામલતદાર ઓફિસ હોય, નવીન પોલીસ સ્ટેશન હોય, અથવા તો ન્યાયાલયની પણ તાલુકા કક્ષાએ સગવડો ઊભી કરવાની હોય, આ બધી જ થશે. સરકારી વ્યવસ્થાઓ થશે, નવું સ્ટ્રેન્થ આવશે જે લોકો સુધી કામ કરવા માટે સરકારી વ્યવસ્થા પ્રમાણે માળખાકીય સગવડોની સાથે એની સાથે અધિકારી કર્મચારી વર્ગ પણ ઘણો બધો વધશે કે જે છેવાડાના ગરીબના ઘર સુધી વિકાસ પહોંચાડશે. ત્યારે અમને આશા છે કે જેમ ખેડા જિલ્લામાં એવરેજ 35 ગામોનો તાલુકો છે, એમ આ તાલુકો પણ અન્ય તાલુકાની હરોળમાં આવે એ રીતે બહુ જ ઝડપથી વિકાસને પ્રાપ્ત કરશે.